કૃપા થઈ જ જઈ છે. કૃપા કરવાની બાકી નથી. કૃપા જે ભાવિક ભક્તો આવે એની પર કૃપા થઈ જ જાય છે. તો આ કૃપા પર વિશ્વાસ રાખજો. મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. શું? મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. એક સમય ના હોય ને તોય છતાંય ગર્વથી કહેશો ને તો એક દાડો તો તમારી હોમું જોઈશ કે આ દીકરો મારું નામ લે છે. પણ ના હોય એવું ક્યારે બનતું નથી. મારી સમાન કૃપા છે. મારી સમાન કૃપા છે દરેક ઉપર. મેં ક્યારે હરખામણા વધારા રાખ્યા? વાલા હરખામણા કર્યા? મારો તો ભક્ત આગળ બેઠેલો એટલો અને પાછળ બેઠેલો એટલો, સ્ટેજ ઉપર બેઠેલો એટલો અને નીચે બેઠેલો એટલો, મારો સેવક એટલો અને મારા ભક્તો એટલા. કોઈ કૃપામાં ભેદ નથી. તો આ વાતનો વિશ્વાસ કરજો કે અમારી પર વિશેષ કૃપા થઈ છે. તો આજે અમને બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો. આ સૌભાગ્ય મળ્યું. અને બારેજા ધામ આવવાનું તો સૌભાગ્ય મળ્યું. એ સૌભાગ્ય તો કહેવાય જ, એ અનેરો અવસર તો કહેવાય. પણ એમાંય તે બારેજા ધામમાં રામ નામ મળ્યું. એનાથી મોટી કોઈ મારી ભેટ નહીં, એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા, આનાથી આ મોટી આ જગતમાં કૃપા નથી કે જેણે જેણે અમારી વાણી પર વિશ્વાસ કરી અને રામનું નામ સ્વીકાર કર્યું કે માં તું બોલે છે ને રામ, તો માં અમે આજ ગૌરવથી બોલીશું કે રામ રામ.